ધોરણ 11 ચેપ્ટર નંબર 15 કે જેની અંદર આપણે ગયા વિડીયોની અંદર વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે કે તેમાં વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવોનો સમાવેશ થાય છે તે આપણે જાણ્યું. હવે આપણે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો ઓક્સિન, જિબરેલિન, સાઇટોકાઇનિન અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ એબ્સિસિક એસિડ અને ઇથિલિનનો 1 by 1 અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે સૌથી પહેલાં જોઈશું સમજાવો ઓક્સિન્સ. ઓકે, આખી થિયરી ઓક્સિન્સ સમજાવો. 4 માર્ક્સની પૂછાય કે 5 માર્ક્સની પૂછાય કે શોર્ટ ક્વેશ્ચન માટે તો બહુ જ જરૂરી છે નીટ માટે. પણ ઓક્સિન્સ તો સૌથી પહેલી વસ્તુ ઓક્સિનનું અલગીકરણ. હું અહીંયા એવું લખું, ઓક્સિન્સનું અલગીકરણ. સૌપ્રથમ ઓક્સિનનું અલગીકરણ એફ ડબલ્યુ વેન્ટ. ઓક્સિનનું અલગીકરણ વેન્ટ દ્વારા જવના બીજાંકુરણના ભ્રૂણાગ્રચોલનો અગ્રસ્થ એટલે કે ટોચના ભાગમાંથી કરવામાં આવ્યું હતું. ઓક્સિનનું અલગીકરણ FW વેન્ટ દ્વારા જવના બીજાંકુરણના ભ્રૂણાગ્રચોલના અગ્રસ્થ ભાગમાંથી કરવામાં આવ્યું હતું. ઓકે, એક આપણે ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી બીજા નંબરનો મુદ્દો ઓક્સિન્સ કે જે ગ્રીક ભાષામાં વૃદ્ધિ પામવું તેનો અર્થ એવો થાય છે. ઓક્સિન ગ્રીક શબ્દ ઓક્સિન એટલે કે ટુ ગ્રો એટલે કે વૃદ્ધિ પામવું. એમ થાય છે. તે સૌપ્રથમ માનવ મૂત્રમાંથી અલગીકરણ કરવામાં આવ્યું. અલગીકરણ કરવામાં તે શામાંથી અલગીકરણ કરવામાં આવ્યું? માનવ મૂત્રમાંથી અલગીકરણ કરવામાં આવ્યું. ધ્યાન આપજો. IAA ઇન્ડોલ એસિટિક એસિડ જે આપણે ગયા વિડીયોમાં જોયું હતું. IAA ઇન્ડોલ 3 એસિટિક એસિડ. નામ તમે આખું લખજો, ઇન્ડોલ 3 એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટિરિક એસિડ. IAA ઇન્ડોલ 3 એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટિરિક એસિડ એ કુદરતી ઓક્સિન છે. જ્યારે NAA નેપ્થેલિન એસિટિક એસિડ અને
2,4-D અને 2,4-D એ સંશ્લેષિત ઓક્સિજન છે. હવે 2,4-Dનું પૂરું નામ શું? તો 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ એ સંશ્લેષિત એટલે કે કૃત્રિમ ઓક્સિજન છે. ધ્યાન રાખજો. કુદરતી કયા કયા? IAA અને IBA એ કુદરતી છે, જ્યારે NAA નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D એ સંશ્લેષિત ઓક્સિજન છે તેવું આપણે કહી શકીએ. ઓકે, એટલે એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બધા. એના પછીનો મુદ્દો, ઓક્સિજનનો વ્યાપક રીતે જો ઉપયોગ જોવા જઈએ તો ચોથા નંબરના મુદ્દામાં હું એવું લખું, ઓક્સિજનની વ્યાપક રીતે કૃષિ વિદ્યા અને કલમોમાં, દાબ કલમ પદ્ધતિ તમે 10મામાં ભણીને આવ્યા છો, કલમોમાં બાગાયત કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યામાં ઉપયોગી છે. એટલે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યાનો અભ્યાસ કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે. તો ઓક્સિજન કઈ રીતે ઉપયોગી જે છે એ આપણે જોયું. હવે ઓક્સિજનની અસરો. ઓક્સિજનની અસરો. અસરમાં સૌથી પહેલું ધ્યાન આપજો બધા, વિડીયોની અંદર બરોબર ધ્યાન આપજો અને એ રીતે તમારે લખવાનું છે. હું અહીં ટૂંકા મુદ્દા લખીશ, સમજાવીશ, ધ્યાન રાખજો બધા. તે અસ્થાનિક મૂળનું સર્જન કરે છે. તમારે આખા વાક્યમાં લખવાનું છે. તે અસ્થાનિક મૂળનું સર્જન કરે છે. તે અસ્થાનિક મૂળનું સર્જન કરે છે, પહેલો મુદ્દો. બીજા નંબરનો મુદ્દો, પહેલો મુદ્દો મૂળવાળો પતી ગયો. તે અસ્થાનિક મૂળનું સર્જન કરે છે. બીજો મુદ્દો, બીજા નંબરનો મુદ્દો એવો છે, તે પ્રકાંડને પ્રકાશની દિશામાં ગોઠવે છે. તે પ્રકાંડને પ્રકાશની દિશામાં ગોઠવે છે. બીજો મુદ્દો કયો? તે પ્રકાંડને પ્રકાશની દિશામાં શું કરે છે? ગોઠવે છે. નંબર 3. ચલો, પહેલો મુદ્દો મૂળવાળો આવી ગયો, પ્રકાંડવાળો આવી ગયો, પર્ણવાળો. તે પર્ણપતનની ક્રિયાને અટકાવે છે. તે પર્ણપતનને શું કરે છે? અટકાવે છે. પહેલો મુદ્દો મૂળ, બીજો પ્રકાંડ, ત્રીજો પર્ણ. ચોથો મુદ્દો પુષ્પ. તે પુષ્પ સર્જનની પ્રક્રિયાને ઉત્તેજે છે. તે પુષ્પ સર્જનની પ્રક્રિયાને ઉત્તેજે છે. તે પુષ્પ સર્જનની પ્રક્રિયાને શું કરે છે? પ્રેરે છે. દાખલા તરીકે અનાનસમાં. અનાનસ, પાઇનેપલ. અનાનસમાં પુષ્પ સર્જનની ક્રિયાને પ્રેરે કોણ? ઓક્સિજન. નીટમાં 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાયેલો છે 2019ના પેપરમાં. પુષ્પ સર્જનની પ્રક્રિયાને શું કરે છે? ઉત્તેજે છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ. તે ફળ પતન અટકાવે છે. તે ફળ પતન અટકાવે છે તથા બીજવિહીન ફળનું નિર્માણ કરે છે. તથા બીજવિહીન ફળનું નિર્માણ કરે છે. તમે જુઓ 5 મુદ્દા. પહેલો મુદ્દો મૂળવાળો, અસ્થાનિક મૂળનું સર્જન કરે છે. બીજા નંબરનો મુદ્દો પ્રકાંડને પ્રકાશની દિશામાં ગોઠવે છે, પર્ણપતન અટકાવે છે. ચોથા નંબરના મુદ્દાની અંદર આપણે શું લખ્યું? તે પુષ્પ સર્જનની પ્રક્રિયાને ઉત્તેજે છે. તે ફળ પતનની પ્રક્રિયાને શું કરે છે? અટકાવે છે. બીજવિહીન ફળનું નિર્માણ કરે છે. કેટલા મુદ્દા થયા?
5 મુદ્દા. હવે આપણે જોઈશું 5મો મુદ્દો આપણે જોયો તે ફળ પતન અટકાવે છે અને બીજવિહીન ફળનું નિર્માણ કરે છે. બીજવિહીન ફળમાં ખાસ કરીને યાદ રાખજો ટામેટાનું. કોનું આવશે? ટામેટાનું. 6થો મુદ્દો તે નીંદણનાશક તરીકે વર્તે છે. તે નીંદણનાશક તરીકે વર્તે છે. હવે નીંદણનાશક એટલે નીંદણ એટલે શું? પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ. તે નીંદણનાશક તરીકે વર્તે છે. નીંદણનાશક તરીકે સૌથી વધુ ઉપયોગ થાય છે 2,4-ડીનો 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. ખાસ ધ્યાન રાખજો 2,4-ડી બહોળા પ્રમાણમાં દ્વિદળી વનસ્પતિમાં નીંદણનો નાશ કરે છે. એકદળી વનસ્પતિમાં તેની અસર થતી નથી. એ નીંદણનાશક તરીકે કોણ વર્તે છે? ઓક્ઝિન જ વર્તે છે. એમાં 2,4-ડી અને માત્ર દ્વિદળી વનસ્પતિમાં, એકદળી વનસ્પતિમાં તેની કોઈ અસર થતી નથી. 7મું તે પેશી સંવર્ધનમાં કોષ વિભાજનની ક્રિયામાં ભાગ ભજવે છે. પેશી સંવર્ધનમાં કોષ વિભાજન પ્રેરે છે. એવું લખી નાખીએ તો પણ આપણે ચાલે. એટલે પેશી સંવર્ધનમાં કોષ વિભાજનની ક્રિયા પ્રેરે એ પણ કયું? ઓક્ઝિન. તો આ માહિતી આપણી કોના વિશે થઈ? ઓક્ઝિન વિશેની માહિતી, ઓક્ઝિનની અસરો. તો ફરીથી એકવાર FW વેન્ટ જવ ઉપર અભ્યાસ કર્યો. પહેલો મુદ્દો. બીજા નંબરના મુદ્દામાં સૌથી પહેલા નંબરનો મુદ્દો જો શોર્ટકટ, સૌથી પહેલાં શું લખવાનું? FW વેન્ટે જે પરાક્રમ કર્યું એના વિશે લખવાનું. બીજો, ગ્રીક ભાષામાં તેનો અર્થ શું થાય છે તે લખવાનું. અને ક્યાંથી મળ્યું આપણને? તે માનવ મૂત્રમાંથી. પછી ત્રીજા નંબરના મુદ્દાની અંદર આપણે લખ્યો કુદરતી ઓક્સિજન કયા કયા છે? IAA અને IBA એ કુદરતી છે. જ્યારે કૃત્રિમ એટલે કે સંશ્લેષિત કયા છે? NAA અને 2,4-ડી એ કૃત્રિમ છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે? કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યાના અભ્યાસમાં તેનો ઉપયોગ થાય છે. પછી આપણે જોઈ ઓક્સિજનની અસરો. ઓક્સિજનની અસરો જે જોઈ એ અસરોની અંદર સૌથી પહેલી અસર આપણે અસ્થાનિક મૂળ. પહેલો મુદ્દો મૂળ વિશે. બીજો મુદ્દો પ્રકાંડને પ્રકાશની દિશામાં ગોઠવે છે. ત્રીજો મુદ્દો પર્ણવાળો પર્ણપતનની ક્રિયાને અટકાવે છે તે લખીશું. ચોથા નંબરનો મુદ્દો પુષ્પ ઉદ્ભવની ક્રિયાને ઉત્તેજે છે તે લખીશું. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ. પછી ફળ પતન અટકાવે છે, બીજવિહીન ફળનું નિર્માણ કરે છે. પુષ્પમાં ઉદાહરણ આપણે અનાનસ અને ફળમાં ટામેટા યાદ રાખીશું. 6થું નીંદણનાશક કાર્ય કરે છે. નીંદણમાં 2,4-ડી ફક્ત દ્વિદળી વનસ્પતિ, એકદળી નહીં. 7મું પેશી સંવર્ધનમાં કોષ વિભાજનની ક્રિયાને પ્રેરે છે. આટલું આપણે જ્યારે લખી દઈએ છીએ ત્યારે ઓક્સિજન વિશેનો અભ્યાસ પૂરો થાય છે. એટલે આખી આ માહિતી થઈ ઓક્સિજન વિશેની. તો ટૂંક નોંધ પૂછાય કે ઓક્સિજન વિશે માહિતી આપો, તો આપણે આ બધા મુદ્દાને આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો જવાબ આપણો પૂરો થાય. તો ઓક્સિજન બધાએ ખાસ એકવાર ટેક્સ્ટબુકમાંથી વાંચવું અને વિડીયોમાંથી જોવું. PDF તમને જે સાથે આપી છે PDF પણ તમારે જોઈ તૈયાર કરવાનું. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. અહીંયા આપણું ઓક્સિજન થિયરી પૂરી થાય છે.